તો મીઠું બદલે ખાંડ નખાય જાય, ખાંડ બદલે મીઠું. જો ચિત્ત જ ન હોય તો ચિત્ત તો રહે છે ને, કંઈક તો છે પ્રવણ કે ભાઈ મીઠું જ નાખવું જોઈએ આમાં. નહીં તો સામગ્રી કરતા કરતા કઈ ખાંડમાં મીઠું થઈ જાય, મીઠામાં ખાંડ થઈ જાય. તો કાંઈક તો ચિત્ત રહ્યું ને. આપણે એનો આનંદ મનાવો કે ચિત્ત વગર તો થાય નહીં કાંઈ. પૂરેપૂરું પ્રવણ નથી, ચાલો પણ થોડુંક તો છે ને. સેવાની પ્રક્રિયા જ એવી છે કે ચિત્તને રાખ્યા વગર ઠાકોરજીના શિંગાર ક્રિયાવત કરો, શિંગાર ઠાકોરજીને ધરો, ક્રિયાવત ધરો. પણ નકવેસર નાસિકા ઉપર જ ધરાજો. જો ધ્યાન ન હોય તો ચરણમાં ધરી દે, મસ્તકમાં ધરી દે. ધ્યાન ન હોય તો એ વખતે કમસે કમ નકવેસર નાસિકા ઉપર ધરવું છે તો ચિત્ત તો ત્યાં જ રાખવું પડે. ધ્યાન તો ત્યાં જ રહેવું જોઈએ, તો જ ધરી શકાશે, નહીં તો શિંગાર ધરી નહીં શકાય. તો એ સમયે તો ધ્યાન રહે છે ને, થોડુંક ચિત્તનું પ્રવણ તો પણ છે ને. તો આ સેવાની પ્રક્રિયા જેવી છે કે કરવું ન પડે, થઈ જાય. પણ સેવાનો ભાર આપીએ, સ્મરણનો ભાર આપીએ. સ્મરણ કોણ કરી રહ્યા છે? શ્રી કૃષ્ણ શરણમ મમ બોલીએ. ચાલો, એ શ્રી કૃષ્ણ શરણમ બોલીએ એટલે કાંઈ કૃષ્ણમાં તો 5, 10, 20%, 5% કૃષ્ણમાં મન તો જાય કે ન જાય. શ્રી કૃષ્ણ બોલવાથી કૃષ્ણમાં આપણું થોડુંક ચિત્ત તો જવાનું. સેવા સ્મરણની પ્રક્રિયા એવી છે કે તે કૃષ્ણમાં આપણું પ્રવણતા ધીરે ધીરે થઈ જાય છે. આપણે કરવું ના પડે. અને એ પ્રવણતા વધશે તો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ એ આપોઆપ એ સબસાઇડ થતા જશે. કરવા નહીં પડે. જો કરવા જશે તો જન્મો જન્મ વયા જાય તો આ કામ, ક્રોધ, લોભ, મદ છોડતા નથી. એટલે કોઈ કામ, ક્રોધ, લોભ, મોહમાં ફસાઈ ગયા હોય, એમાં કોઈ દ્વેષ ન થાય કે આ કેવો કામી છે. અરે ભાઈ, આપણે દયા આવે, બિચારો એમાં ફસાયેલો છૂટતો નથી. અને ઘણા કોઈ સાધના કરીને બેસે, સાધના કરીને બેસે તો એક જગ્યાને કંટ્રોલ કરવા જાય, બીજી જગ્યાએ વિસ્ફોટ થઈ જાય, બીજા ભાગમાં વિસ્ફોટ થઈ જાય. ઘર છોડી દીધું, વૈરાગ્ય આવી ગયો, ઘર છોડી દીધું તો કરોડો રૂપિયાનો આશ્રમ બનાવી દીધો, આ વિસ્ફોટ થઈ ગયો. એના કરતા ઘરમાં રહેવો તો શું વાંધો હતો? કરોડો રૂપિયાનો આશ્રમ કરતા ઓલું ઘર 5-10 લાખનું ઘર હતું એ સારું હતું. તો વિસ્ફોટ કેવો થયો કે અમે વૈરાગ્ય છે, હવે લઈ લીધો વૈરાગ્ય, તો પછી કરોડો રૂપિયાનો આશ્રમ બનાવી દીધો. જેટલા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ પાસે પૈસા છે એટલા સંન્યાસી પાસે પૈસા છે ભારતમાં. જેટલા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ પાસે પૈસા હશે એટલા જ પૈસા સંન્યાસીઓ પાસે. કોઈ 1000 કરોડ, કોઈ 5000 કરોડ, 2000 કરોડ. હમણાં યુટ્યુબમાં મેં જોયું, કથાકારનું લિસ્ટ જોયું તો 100 કરોડ નીચે કોઈ કથાકાર, 10 ટોપ 10 કથાકારો જે છે એમાં આપણા બાપુ તો ફેંકાઈ ગયા, એવા આગળ બીજા નીકળી ગયા. બધાય 300 કરોડ, 400 કરોડ, 900 કરોડ સંપત્તિ છે કથાકારોની. તો અને વાત શું કરતા હોય કથામાં? ભગવાન સિવાય ક્યાંય મન લગાવવું ન જોઈએ. કથામાં વાત શું કરવાની હોય? ભગવાન સિવાય મન ક્યાંય લાગવું ન જોઈએ. ભગવાન સિવાય છે શું જગતમાં? આ માયા બધાને તાણી જશે, આમ કરી જશે, તેમ કરી જશે. ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો. પણ 300 કરોડ, 200 કરોડ, 500 કરોડ યુટ્યુબમાં લિસ્ટ, કથાકારો ટોપ 10 કથાકારોનું લિસ્ટ યુટ્યુબમાં. તો કાંઈક કંટ્રોલ કરવા જાય આવું થાય, વિસ્ફોટ થઈ જાય. એ વિસ્ફોટ થઈ જાય. હમણાં એક બીજો, હવે નવા સરકાર ચાલ્યા છે, હવે નવા સરકાર ચાલ્યા છે તો તમારા પ્રશ્ન જે છે એ લખી દેવામાં આવે, એમાં લાખો લોકો ગાંડા થઈ જાય. પણ મેં કીધું પ્રશ્ન જે છે એનો પ્રશ્ન સીધો બોલજો, લખવાની શું જરૂર છે? તમે તિકાલક જ્ઞાની છો કે તમે બધાને વાંચી જ લ્યો છો તો લખવાની શું જરૂર છે? લખીને પછી બતા, પેલા બધું પૂછે કે તમને શું ચાહે છે, કે આ છે, જો મેં પેલા લખી નાખ્યું. એના કરતા પેલા બોલી દીધું હોય, પૂછ્યા પેલા બોલી દેવા વાંધો, લખવાની શું જરૂર છે એ સમજાતું નથી. તો ચાલે છે, દુનિયા ઝુકતી ઝુકાને વાળા ચાહીએ, આપણે કોઈથી વાંધો નથી. પણ કાંઈક પણ ધર્મની કોઈ સાધનાથી કોઈ વસ્તુને કંટ્રોલ કરવા જવાથી બીજો વિસ્ફોટ વધી જાય છે. એના કરતાં મહાપ્રભુજીએ બતાવ્યું છે કે ઘરમાં ઠાકોરજીને પધરાવી અને એ ઠાકોરજીની સેવામાં લાગી જઈએ તો આપણું દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, આત્મા જે છે એને સમર્પિત કરી દે. જે છે જે થવાનું છે કેનાથી? દેહ, ઇન્દ્રિય, અંતઃકરણ, પ્રાણ, આત્મા બધું પ્રભુને સમર્પિત છે. હવે બધું જ પ્રભુને સમર્પિત છે. એને સમર્પણ કરી દે કે એની માએ એ જાણે આ એને લગાડી છે ને કામ, ક્રોધ, લોભ, મોહ, મદમાં ફસાયા કોણ? એને ફસાયા, એને સમર્પિત કરી દે કે તું ભેગો બંધાઈ જાઓ. એટલે એને સિવાય સેવા. સેવા એટલે બીજું કઈ નહીં કે અમે એકલા શું કામ આમાં ભોગવીએ, સંસારમાં શું કામ એકલા હેરાન થાય?
તમે સાથે આવી જાઓ. એને બાંધવાની પ્રક્રિયા એ બીજું કોઈ કરી શક્યું. દામોદર લીલા શ્રી મહાપ્રભુજી કરીને બતાવી છે, બાકી કોઈ કરી નથી. કે જે સંસારમાં અમે બંધાણા એમાં તમે પણ બંધાવો. આને કહેવાય ભગવત સેવા, આને કહેવાય સેવા. અમે જેમ જે રીતે રહેશું એમ તમને રાખશું. તમે એકવાર આવીને જુઓ તો ખરા કે અમે કેમ રહીએ છીએ. ગોલોકધામમાં રહેવાથી કામ નહીં ચાલે, સારા સત્કલ્પમાં પ્રકટ થવાથી કામ ન ચાલે. અહીં જ પ્રકટ થવું પડે, અમારી સાથે રહેવું પડે. તો એ દામોદર લીલા, પ્રભુને બાંધવાની જે લીલા જે છે, ઘણા વૈષ્ણવ ડરતા કે અમે તો શું સેવા. ભાઈ સેવા આપણે જે છે, આપણે જે અહંતા મમતાથી ભગવાન સાથે જોડીને બાંધી દેવા, એને પણ ભેગા બાંધવા. કે જેવા આપણે છીએ એવી જ સેવા હશે ને આપણી. આપણે ઉત્તમ નહીં હોય તો આપણી સેવા ક્યાંથી ઉત્તમ હોય. છતાં એને આવવું પડે એ નક્કી છે કે અમે અમારી સાથે રહો. પછી અમે શું કામ ક્રોધ લોભ મોહ મદ મત્સરની ચિંતા કરીએ. અમે આપને સમર્પિત જ હોઈએ તો ચિંતા નથી. અમે આપને સમર્પિત, આ લોક પરલોક બધું સમર્પણ કરી દીધું એટલે ચિંતાનો વિષય જ નથી. હવે આપનાથી અમે જોડાયા છીએ, કામી છીએ તો એ આપના, ક્રોધી છીએ તો એ આપના. શ્રી ગુસાઈજી કહે છે હું આપનો છું, આપનો છું, આપનો છું, એ જ મારું ફલ છે. હવે હું જેવો છું એવો પણ આપનો જ છું. તદીયોહમ તદીયોહમ તદીયોહમ, હું આપનો જ છું, એ જ મારું ફલ છે. આપનો જેવો છું એવો આપનો છું. હવે તો આ આપણું ભક્તિ માર્ગ છે. આમાં સાધન ઉપર ભાર નથી, પ્રભુની ઉપર ભાર છે. સાધન બલ ઉપર નહીં, પ્રભુના અનુગ્રહ ઉપર. એટલે આ બહુ સહેલો સરળ માર્ગ છે, પણ એમાં સ્વચ્છંદી થઈને દુરુપયોગ ન કરીએ આ માર્ગનો. નહીં તો આ માર્ગમાંથી પાછું આપણે આમાંથી પડશું તો આપણે ક્યાંય બાકી નહીં. કારણ કે આટલો સરળ માર્ગનો કોઈ પણ સરળતા બતાવો દુરુપયોગ થાય એ તો નિશ્ચિત છે. માનવનો સ્વભાવ છે. માનવનો સ્વભાવ એવો છે કે સરળતા દાખવે એટલે એનો મિસયુઝ થવા માંડે. એટલે એ તો નિયમ છે. એટલે મને પણ દુરુપયોગ લોકો કરે ત્યારે હું જરાય મને દુઃખ ન થાય. મેં કીધું આપણે આપણો વાંક છે, એનો વાંક ક્યાં છે બિચારાનો. આપણે સરળતા રાખીએ એટલે દુરુપયોગ તો કરશે જ ને. એટલે જો કોઈને એક તો લગ્ન પ્રસંગમાં કંઈ જાઉં નહીં, બહુ અંગત જેની સાથે સંબંધ બંધાયેલો હોય તો જાઉં. પછી એની બહુ અપેક્ષા ન રાખું કે બહુ મને આમંત્રણ આપે, વારંવાર વિનંતી કરવા આવે, પધરાવા, ગાડી લઈને આવે. તો મેં કીધું ભાઈ હું મારી રીતે આવી જઈશ. તમે અમારા ક્લાસમાં આવો છો, આપણે કાંઈ તમને ઈચ્છા છે કે આશીર્વાદ દેવા આવી જઈશ. તો મને વારંવાર ફોન કરે ક્યારે વધારશો. તો મેં કીધું જાનવાડા આવી ગયા કે ના એ તો નથી આવ્યું. તો આવી જવા જોઈએ, પછી આવી જાય 5 તો પાછો ફોન આવે હવે તો પધારો. હવે તો હવે શું, મને કે હજી એ લોકો નીકળ્યા છે. તો મેં કીધું એ નીકળશે એની પહેલી તો બારગામથી આવશે ને, હું તો અહીંથી જાઉં છું તો વહેલો આવી જાય. તો કે બાળકો મોડા આવે એવી છાપ છે. મારી છાપ એક વલ્લભ ફૂલકી બલિહારી જમ દેખો તો તૈયાર ક્યાંક મોડું ન કરે એમ. એટલે આને પેલા બેસાડી દો. એટલે સરળતા આપણે કેમ ભદ્રાવવાની જરૂર નથી. તમારે કંઈ બહુ વિનંતી એકવાર કહી દીધું હું આવી જઈશ, આશીર્વાદ દઈ જઈશ. તમે આશીર્વાદ દેવાનું આશીર્વાદ દઈ જઈશ. તો એ વારંવાર ફોન કરે પછી મારાથી રહેવાનું નહીં પડ્યું. હવે મેં કીધું તમે એક કહી દો કે મારે આશીર્વાદ આપવા આવવાનું છે કે જાનનું સ્વાગત કરવા આવવાનું છે. તો એ માટે આવી શકાય એમાં કઈ વાંધો નથી. તો હાર લઈને નીચે ઊભો રહી જાઉં તો પહેલા આવી જાઉં. તો સૌથી પહેલો હાર લઈને હું ઊભો રહી જાઉં. એમાં કાંઈ વાંધો નહીં. ભગવાને પણ પાંડવોને ત્યાં ભગવાને પણ પાત્ર ઉપાડી દીધી. એમાં કાંઈ વાંધો નહીં. તમે મને આશીર્વાદ દેવાનું કીધું એટલે હું છેલ્લે આવવાનું કહું છું. તમે કીધું તમારે જાનનું સ્વાગત તમારે કરવાનું છે તો હું પહેલા આવી જાઉં. પછી કોઈથી બોલ્યા નહીં. કારણ કે થોડોક ડોઝ આપવું પડ્યો. પછી મેં કીધું કે સરળતા રાખીએ તો દુરુપયોગ કરવામાં બધાને કે આને પહેલાં બેસાડી દીધું એટલે પછી હટે જ નહીં. પછી આપણે ચિંતા નહીં, મોડું ન થાય. એટલે દુરુપયોગ તો થાય. સરળતા રાખીએ તો દુરુપયોગ થાય. આપણે કે ભાઈ પ્રશ્ન પૂછવાની ગમે ત્યારે છૂટ છે તો રાતના 1:30 વાગે ઘણા ફોન કરે કે આ દૂધ ઘરે અડધું બળી ગયું છે, હવે શું કરું, ધરાય કે ન ધરાય. અત્યારે સામગ્રી કરતો તો 1:30 વાગે રાતના ફોન. મેં કીધું આ ઇમરજન્સી સર્વિસ અમારે કાયમ માટે ગમે ત્યારે ઇમરજન્સી ડૉક્ટરને ગમે ત્યારે બોલાવી શકાય. તો એમાં ઇમરજન્સી સર્વિસ ગમે ત્યારે ચાલુ. ઓમ 4 થી 6, 9 થી 11 મેં કીધું જવાબ આપું પ્રશ્નનો. ફોન એટેન્ડ કરવા 4 થી 6, 9 થી 11 ફોન એટેન્ડ કરો. બાકી ઇમરજન્સી હોય તો ગમે ત્યારે કરી શકાય. તો 1:30 વાગે એકદમ જાય તો ફોન વેસ્ટ ન કહી ગયા. અત્યારે જે સામગ્રી કરતો તો હવે દૂધઘર પડી ગયું. બળેલી વસ્તુ ધરાય કે ન ધરાય. મેં કીધું કેટલું બળ્યું છે એ કયો, એમાંથી કંઈક સારું નીકળે એવું છે કે સાવ પૂરું થયું છે. એવું કેટલું બળ્યું છે કેમ ખબર પડે એ પ્રમાણે કે ધરવું કે ન ધરવું કહું.
1:30 વાગે મેં શું ઇમરજન્સી હશે, આપણને એમ થાય કે શું ઇમરજન્સી કોલ હશે, કે બીજું કાંઈ નહીં. અત્યારે રાતના હું સામગ્રી કરતો હતો, પણ હવે બળી ગયું દૂધ કરી ધરવું કે ન ધરવું, તો પછી આપણે કીધું છે કે ઇમરજન્સી ગમે ત્યારે કરો તો દુરુપયોગ થવાનો નિશ્ચિત છે. માણસ દુરુપયોગ તો કરે જ. અને હા, જો ગુસ્સામાં બાળકો જો ત્યાં વિનંતી ડાયરેક્ટ ન જવાય, ત્યાં 2 કલાક બેઠા રહે ને તો એ દિન ભાવથી બેઠા રહે, 2 કલાક બેઠા રહે, મળે તો મળે, પાછા ખવાસને મળવું પડે, હજી પધારે છે, શું કામ છે, બહુ રિસ્ટ્રિક્શન હોય. ગોકુલ કે છત્રપતિ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ, સાવધાન સાવધાન. તો ત્યાં તો એટલું બધું એમ થાય કે 2 કલાક પછી મળે ને તો ધન્ય ધન્ય અનુભવ કરે કે મળ્યા તો ખરા. 2 કલાકે આપસીનું દર્શન ટ્રાન્સફર થઈ ગયું તો એ ધન્ય ધન્યતા અનુભવ કરે. કારણ કે પ્રોટોકોલો રાખે ને એવું, તો એનો દુરુપયોગ ન થાય. ત્યાં ધન્યતાનો અનુભવ થાય કે 2 કલાકે મળ્યા તો ખરા. એટલે આવું હોય કે સરળતા રાખે, દુરુપયોગ થાય. ઋષિએ ઓલા નાગને કીધું કોઈને કડવું નહીં, નાગને બધા પથ્થર મારવા માંડ્યા. કડતો નથી, નાગ શાંતિથી બેઠો છે તો બધા પથ્થર મારે. તો નાગ કે આ તો ઉપદેશ ભારી પડી ગયો. એ ઋષિને કીધું પાછું કે ભાઈ આ પથ્થર મારે છે, આ તો બધા જીવવા નથી દેતા. તો કે મેં તને કડવાની ના પડે છે, દંશ દેવાની ના પડે છે, ફૂફાડાની ક્યાં ના પડે છે? તો ફૂફાડો તો રાખ, જરાક ફૂફાડો કરે બધા ભાગી જતા, એક પથ્થર મારવાનો. એટલે હા, સરળતાનો દુરુપયોગ થાય હંમેશા. શ્રી મહાપ્રભુજીએ બહુ સરળતા રાખી, મહોદાર ચરિત્રવાન, કે અહંતા મમતાનો ત્યાગની પણ જરૂર નથી. અહંતા મમતાથી પ્રભુને બાંધી દે એવી શૈલી શ્રી મહાપ્રભુજી ભજનની આપણને આપી. ઘરમાં ઠાકોરજીને પધરાવીને ભજનની શૈલી આપી. ના, એનો જે નિયમ અહીંયા રહેતા હોય પાલન કરવું જોઈએ આપણે. એટલે ભજન જે છે શ્રી મહાપ્રભુજી એવું સરળ બનાવી દીધું. બીજા સંપ્રદાયમાં આટલી માલા કરવી પડે, ફરજિયાત એવા કઠોર નિયમવાળા ભજનની પદ્ધતિ પણ છે કે આટલા જપ તો કરવા જ, એના વગર ચાલે જ. કઠોર પદ્ધતિ ભજનની બહુ કઠોર પદ્ધતિ છે. કેમ કાલમાં કલિકાળ છે તો આપણે જોતા જ હોય આજુબાજુમાં, તો પછી આપણને એનો ડર તો લાગતો હોય ને. નહીં, ડર રાખવાની, કલિકાલથી ડરવાની જરૂર નથી. કલિકાલમાં તો રહેવાના જ છે, આપણે ડરવાની જરૂર નથી. પણ કલિકાલનો જે પ્રભાવથી ક્યારે બચશું આપણે? ઠાકોરજીની સન્મુખતા છૂટશે તો કલિકાલના પ્રભાવમાં ગ્રસિત થશું. બાકી કલિકાલથી કાલોયમ કઠિનોપી કૃષ્ણ ભક્તા ન બાધતે. શ્રી ગુસાઈજી આજ્ઞા કે કાલોયમ કઠિનોપી. આપણે એવું ડરીને નહીં, પણ આપણો સૌભાગ્ય મહદેવ છે કે અમે કૃષ્ણના ભક્ત છીએ. કૃષ્ણના ભક્તને કાળ એ બાધક કરતો નથી. એટલે આપણે સ્વચ્છંદી ન થવું, પણ કલિકાલના દુસંગથી બચવું જરૂરી છે. એમાં ગ્રસિત થઈ જાય તો દોષ થઈ જશે, પણ એનાથી બચીને આપણે ભગવત સેવા પણ મહાપ્રભુજી બતાવેલા માર્ગ ઉપર ચાલ્યા જઈએ છીએ તો આપણને કલિકાલનો કોઈ ડર નથી. આ મહાપ્રભુજીના માર્ગ ઉપરથી વિચલિત થશું તો કલિકાલના પ્રવાહમાં આપણે તણાશું. અને કૃષ્ણાશ્રય છે ને, એમાં ટીકામાં છે, મને બહુ ખબર નથી પડતી, જે એટલે પ્રારંભિક મને નથી ખબર પડતી. અગ્નિહોત્ર, ગાયની બલિ, સંન્યાસ, કલ્પૈતૃક, દિયર દ્વારા પુત્ર પ્રાપ્તિ, આ 5 કર્મ કલયુગમાં છોડી દે. તો આ કલ્પૈતૃક એટલે એક્ઝેક્ટ મને અત્યારે ખ્યાલ નથી આવતો, જોઈ લી કઈ પિતૃ કાર્યનું છે કઈ, પણ કલિકાલનો કલિવર્જિત છે. આ બધા કલિમાં વર્જિત બતાવ્યા છે. એટલે કલિકાલનો પ્રવાહ આપણી પર હાવી ન થઈ જાય એનું ધ્યાન રાખવું જોઈએ આપણે. પણ એના મતલબ ડરતા ન રહેવું જોઈએ. ઠાકોરજીનો આશ્રયને મજબૂત કરતા રહેવું જોઈએ. કાલોયમ કઠિનોપી કૃષ્ણ ભક્તાન ન બાધતે. ગમ્યો કઠિન કલિકાલ હોય છતાં કૃષ્ણ ભક્તોને એ બાધક કરતો નથી. આપણે કૃષ્ણના ભક્ત, કૃષ્ણની ભક્તિ શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંત અનુસાર કૃષ્ણની ભક્તિમાં આપણે ગોલમાલ ન કરવી જોઈએ તો કાલ બાધક નથી. કૃષ્ણની ભક્તિમાં કોઈ છેડછાડ કરશું તો કાલ બાધક થશે. કારણ કે ભક્તિ જો મહાપ્રભુજી બતાવેલી કૃષ્ણ ભક્તિ આપણે કરતા હશું તો કાલ બાધક કરવાનું નથી, એ નિશ્ચિત છે. શ્રી મહાપ્રભુજીનો આશ્રય, ઠાકોરજીનો આશ્રય હશે તો આપણા ઘરની અંદર ઠાકોરજીની સેવા કરીએ, સમર્પિત રહીએ અને સેવાયામ વા કથાયામ વા એવું આપણું જીવન સેવા અને કથામય જીવન જીવીએ તો કાલ શું બાધક કરવાનું છે? સેવા અને કથામય જીવન ન જીવતા હોઈએ તો આપણને તકલીફ થશે કે ભાઈ કાલ આપણને આવી થઈ જશે. એટલે શ્રી મહાપ્રભુજીનો ઠાકોરજીનો વિશ્વાસ
દ્રઢ વિશ્વાસ રાખીને કે પ્રભુનો આશ્રય દ્રઢ રાખીને રહેવાથી કાલનો ભય રાખવાની આવશ્યકતા નથી. ઠાકોરજી